અને પ્રણામ કરીને કાગના ફળિયે કાગની વાતો માંડનાર આપણા સૌના આદરણીય વડીલ શ્રી હસુભાઈ યાજ્ઞિક, નિરંજનભાઈ અને બળવંતભાઈ, કાગ પરિવાર, આપ સૌ ભાઈ બહેનો, યાજ્ઞિક સાહેબે શોધ કરીને એમના ચિંતન દ્વારા એમને જે જણાયું આટલા અભ્યાસ પછી એ બધી કમળની પાંદડીઓને ખોલી એમણે. નિરંજનભાઈએ કેટલો મોટો ઋણ સ્વીકાર કરીને એમણે પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને બળવંતભાઈએ સોરઠ બાવનીનો આટલો મોટો અભ્યાસ કરીને એમના ઘણા પાસાઓનું દર્શન આપણને કરાવ્યું. અહીંયા આખેગઢમાં રણછોડ દાદા છે, ભગત બાપુના બહુ જ નિકટના સાથે બેસનારા. એ હમણાં થોડા દિવસ પહેલા મને મળ્યા, આજે આવવાના હતા પણ આવ્યા નહીં, ખબર નહીં. પણ એમ કહેતા હતા કે આ ચારણ કવિઓ દોહાને 10મો વેદ શું કામ કહે છે? વેદ તો આમ તો પેલા એક જ હતો, પછી ત્રય વેદ છે, પછી એનું વ્યાસીકરણ થયું, એટલે પછી ચતુર્વેદ અને પછી વ્યાસ, એટલે વિસ્તાર થતો રહ્યો. પણ ચારણ કવિઓ વિદ્વાનો દોહાને 10મો વેદ, એક દોહાને 10મા વેદની પદવી આપી, એ કયા અધિકારથી એ લોકોએ આપી હશે? એટલે મને કહે, બાપુ મને એવું લાગે છે કે દોહો 10મો વેદ એટલા માટે છે કે ઊંડો, અઘરો અને અટપટો. શું કામ 10મો વેદ છે આ? કારણ કે બહુ ઊંડો હોય છે, ટ્યુબવેલ જેવું હોય છે, ઊંડો, અને પાછો ક્યારેક ક્યારેક સમજાય નહીં. 1000 વર્ષ પહેલા દોહાની ઉત્પત્તિની વાત યાજ્ઞિક સાહેબે મૂકી. કેટલી મોટી સંપદા! ઊંડો, અઘરો અને પાછો અટપટો, પણ એનો ભેદુ જાણે ભેદ. કોઈ મર્મજ્ઞ, કોઈ ભેદુ એનો ભેદ જાણે. ઊંડો, અઘરો અને અટપટો એનો ભેદુ જાણે ભેદ. થોડામાં જાજુ કહે ઈ દોહો 10મો વેદ. બહુ જ થોડામાં આટલી મોટી વાત મૂકી દે. અને જેમ એક ચારણ કવિ આપના કહેવા પ્રમાણે રાષ્ટ્ર કવિ બને, લોક કવિ બને, આટલો બધો વિસ્તાર જેનો થાય, આવો એક દોહો તુલસીદાસજીનો મારે કહેવો છે. તુલસીદાસજી એમ કહે છે કે ભાઈ દરેક માણસને ખરાબ સમય તો આવે છે, કોઈ પણ હોય. સર્વદેવોને જ્યારે ભીડ પડી તેથી સમેર્યા અંતર જામી, ભાવટ ભાંગી ભૂધરે મહેતા નરસઈનો સ્વામી. દુઃખાલયમ છે આ જગત, એવું પૂર્ણાવતાર કૃષ્ણને કહેવું પડ્યું. તો વિપત્તિ તો આપણે આવતી જ હોય. તો તુલસીજી એક દોહો લખે કે જ્યારે માણસ ઉપર વિપત્તિ આવે, ખરાબ સમય આવે, ત્યારે એ વિપત્તિના સમયે એના મદદગાર 7 જણા થાય. આ 7 માંથી 7 હોય એનો તો વિપત્તિ વરદાન બને. એમાંથી 6 હોય તો વિપત્તિ ષડ સંપદા બને, શાસ્ત્ર. એમાંથી 5 હોય તો વિપત્તિ પંચકોશ બને. એમાંથી 4 હોય તો વિપત્તિ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર પદાર્થ બને. એમાંથી 3 હોય તો વિપત્તિ માણસનું મન, વચન અને કર્મ સુધારી દે.
એમાંથી બે હોય તો માણસનો આલોક અને પરલોક સુધરી જાય સાહેબ, અને એમાંથી એક હોય તો એકલો તો તરી જ જાય, એકલો તો નીકળી જ જાય સાહેબ, બહાર નીકળે. એવી 7 વસ્તુ મારે આપની સામે મૂકવી છે. 550 વર્ષ પહેલા દોહો આ લખાણો છે. અત્યારે કેટલો પ્રાસંગિક છે એ આપના પરીક્ષણ ઉપર મૂકું છું. તુલસી અસમય કે સખા, ખરાબ સમયના તમારા સાથીદારો કોણ? તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક, સાહિત્ય સાહસ અને સત્યવ્રત, રામ ભરોસો એક. હવે હું મારા જીવનની સાથે આ વસ્તુ વિચારું, આપ આપની રીતે વિચારો, તો આપણા મુશ્કેલીના સમયમાં 7 વસ્તુ આપણા સહાયક બને. એમાં પહેલું ધીરજ. વિપત્તિના સમયે માણસ ધૈર્ય કેટલું રાખી શકે? આ ભગત બાપુ ઉપર ઓછી વિપત્તિઓ આવે સાહેબ. અને કોઈ પણ શીલવાન વ્યક્તિ, આપે સરસ શબ્દ વાપર્યો સાહેબ કે પ્રભાવ હોય, પ્રભાવ. સાધુવાદ આપો યાજ્ઞિક સાહેબ, આપે એમ કહ્યું કે પ્રભાવ તો પશુનો પણ હોય. જગન્નાથપુરીનો હાથી શણગારીને બાવો નીકળે ને ત્યારે એને આપણે નાળિયેર આપવાની ઈચ્છા થાય, એને આપણે લાડુ આપવાની. પ્રભાવ તો પશુનો પણ હોય છે, પાળેલા વાંદરાનો હોય છે સાહેબ. અરે છોડો, ઉનાળામાં હાથ ગોદડા ઓઢીને ફરતો ગાંડાનો પ્રભાવ હોય છે. એ આપણને 1 મિનિટ તો ઉભા રાખી દે, વાહ બાદશાહ નીકળ્યો છે, સમ્રાટ નીકળ્યો છે, રોકી દે. ઉનાળામાં હાથ ગોદડા હમણાં અમને મળ્યો રસ્તામાં, એટલે કહું છું. મેં ગણ્યા નથી પણ લાગ્યા કે 7 ગોદડા હશે એના અંગ ઉપર. પ્રભાવ તો કોઈ પણ પાડી શકે સાહેબ, પણ શીલ જોઈએ. પૂછો નિરંજનભાઈ ને, આપણા પ્રદેશની એક મહિલા કહે, આપણે ત્યાં એમ કહેવાય કે નમન નમન में ફેર હૈ બહુત નમે નાદાન, પણ એક જગ્યાએ બહુ નમવામાં ફાયદો. શીલવંત સાધુને પાનબાઈ વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. હવે એમાં મારે એવું છે, મને એ તો નિરંજનભાઈ ને સંતવાણીના અભ્યાસકો, વર્તમાન બદલે નહીં એ તો હોવું જ જોઈએ. પણ મને તો ક્યારેક એમ લાગે કે ગંગા સતી એવું તો નહીં કીધું હોય ને કે જેના બદલે નહીં વર્તમાન. સાધુ અતીતાનુસંધાન ન હોય સાહેબ, એને અતીતનું અનુસંધાન એને મૂકી દીધું હોય. અને સાધુ ભવિષ્યના ચિંતાથી મુક્ત, એ હંમેશા વર્તમાનમાં જીવતો હોય. એટલે કદાચ ગંગા સતી એમ પણ કહેતી હોય કે એવા શીલવંતને વારે વારે કે જે વર્તમાનમાં જીવ્યા કરે, જેનો વર્તમાન કોઈ દિવસ બદલે નહીં. એ પણ હોઈ શકે, જે હોય તે. એ ખોજનો વિષય છે, વિદ્વાનોનો વિષય છે. તો શીલવંત સાધુને પાનબાઈ વારે વારે, એટલે પ્રભાવ હોય પણ શીલ. ભગત બાપુમાં શીલ સાહેબ. વિશ્વના કેટલાય આર્ટિસ્ટો, મહાકવિઓ, મિલ્ટન ઉતરે ને હિથ્રો એરપોર્ટ ઉપર, કોઈ ઘરે ન લઈ જાય, સપ્ત તારક હોટલમાં લઈ જાય. ભગત બાપુ નીકળે ને તો ગોઠણ સુધી ડગલા વાળા કરોડોપતિ રેલવે સ્ટેશન હોય કે બાપુ મારે ઘરે આવે, બાપુ મારે ઘરે આવે, મારે ઘરે. આ શીલ નો. કેટલા મહાકવિઓ દુનિયાના, એને સીધા એરપોર્ટ થી હોટેલમાં મૂકી દેવાનું. એ કલ્ચર જુદું છે એમ પણ માનો, પણ આપણા દેશનો એક કવિ જેને આપે શીલની વાત, એ ત્રિદલમાં આપે એક શીલ મૂક્યું, અને પછી શીલનું સંક્રમણ આપે વાત કરી. તો ધીરજ. કેટલી વિપત્તિ આવી. અહીંયા લાભુ દાદાએ ઉભા કીધું કે ભાઈ આવી વાતો આવી હતી, પાયકના પિંજર મહી કેમ પુરાયો કાગ. હા, અને એ વખતે હું નાનો હતો, ચેતમચંદ્ર વાંચતા હતા અમે, બરાબર છે. અને એ વખતે જે આલોચનાની જડી વરસતી હતી, અને શીલવાનને તમે પછી એના ચરિત્ર ઉપર આંગળી સીંધો ને, એના જેવી વિપત્તિ બીજી કોઈ હોય.
ત્યારે ભગત બાપુ માટે કેટલા કેટલા સ્પીડ બ્રેકરો ઉભા થયા છે, અને છતાંય આ શીલવાન કવિએ ધૈર્ય ગુમાય. ધીરજ. અમુક આલોચનાનો જવાબ અસ્તિત્વ આપે, વ્યક્તિ આપવાના ન હોય. જે જાગી જાય છે માણસ કોઈ દિવસ જવાબ ના આપે, અસ્તિત્વ આપે. જવાબદારી એની છે. વ્યક્તિ શું કામ જવાબ આપે? તો બાપ ખરાબ સમયના 7 જણા સાથીઓ, એમાં ધીરજ. આપણે ત્યાં સૂત્રોમાં, સંસ્કૃત સૂત્રોમાં એક સૂત્ર, ધૈર્ય કંથા. સાધો, ધીરજ તારી ગુદડી છે, ધીરજ તારી કંથા છે. એને તું પાથરે, એને તું ઉઢે, એમાં તને મળેલી તારી સંપદા કંધે મૂકીને ઉપાડ. ધીરજ તારી કંથા, ધૈર્ય કંથા. તુલસીદાસજી કહે, માણસમાં શૌર્ય હોય પણ ધીરજ ન હોય તો એક પૈડાનો રથ છે, એની એક બાજુ ધરી ઢસરડાતી હોય ને એક બાજુ પૈડું હોય, એ મંજિલે કોઈ દિવસ ન લઈ જાય. પણ સૌરજ ધીરજ જહી રથ ચાકા, અને સચ્ચશીલ દ્રઢ ધજા પતાકા. જે ભૂમિ ઉપર ધૈર્ય અને શૌર્યની જરૂર છે, તો બાપ ખરાબ સમયે આપણો મિત્ર હોય છે ધીરજ. બીજું ધર્મ. ધર્મ આપણો સહાયક હોય છે. ભગત બાપુ એનું રામાયણ અને મહાભારત તરફનું પોતાનું આગવું દર્શન, એમાં એનો ધર્મ પ્રદર્શિત થાય છે, ધર્મનું દર્શન થાય છે. ભગત બાપુએ પાપોની ગણતરી પુરાણોએ ઘણી કરી, પણ પોતે ઘણા નવા પાપોની વ્યાખ્યાઓ આપી. અને એક લોકના ફળિયા સુધીના પાપો, આપણી થાંભલી સુધીના પાપો, આપણા ખાંડણિયા સુધીના પાપો, આપણી ઘંટી સુધીના પાપો, આપણા હાવરણી સુધીના પાપો, આ બધા પાપો જે મારીને તમારી સામે દેખાતા હતા, જેને ગંગા ન ધોઈ શકે, આવા કવિની કવિતા જ ધોઈ શકે. કવિતા ધોઈ નાખે સાહેબ. કવિતામાં કવિતા એક મોટી સરિતા છે. ગંગાને તુલસીદાસજી રામાયણ શું છે? કવિતા છે. સવિતા વંશની કવિતા છે, સૂર્ય વંશની કવિતા છે, પણ છે તો ધરા ઉપર વહેતી એક સરિતા જ છે, એક નદી જ. અને કોઈ પણ કવિની કવિતા મને એમ લાગે 3 રીતે આવતી હશે. આપણે તો કવિ બવી કઈ નહીં, કવિને થોડાક સમજી શકીએ તો જીવતર ધન્ય છે સાહેબ. અત્યારે જોડકણા લખાવાનો બહુ જ મોટો રિવાજ શરૂ થયો છે. જ્યાં જોઈએ ત્યાં કવિ, અને મારે પુસ્તકો વિમોચન કરવાનું મારા એવા કરમ હશે કે મારે ભાગે જ આવે છે લગભગ. પણ સાહેબ કવિ એટલે કવિતાનું પહેલું સ્થાન છે વિષ્ણુનું ચરણ. ત્યાંથી શરૂ પદ થાય. એ વિષ્ણુનું પદ કવિતાના પદોની શરૂઆત છે. એનું પદ્ય ત્યાંથી શરૂ થાય. તુલસી કહે, નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક્ય પાવન સુરસરી. પછી એ ગ્રંથમાં ગ્રંથસ્થ થાય. ભગત બાપુના નારાયણની ભક્તિ, ઈશ્વર તરફનો એનો ભાવ, એ વિષ્ણુ પદમાંથી જે કવિતા નીકળી હશે, એ કાગવાણી, એ તો બ્રહ્માનું કમંડળ છે, એમાં સંગ્રહિત થઈ. કાગવાણી એટલે એ તો સમાજનું કમંડળ છે, એમાં એ જળ કવિતા સંગ્રહિત થઈ. પણ એ લોકમંગલ હવે ગ્રંથમાં જ રહી જાય તોય શું? કવિતા ગ્રંથમાં જ રહી જાય તોય શું થશે? પણ આપે કીધું કે, બળુભાઈ પણ કીધું કે આકાશવાણીએ બહુ મોટું કામ કર્યું, કે ક્યાં ના ક્યાં આ વસ્તુને પહોંચાડી દીધી સાહેબ. એ બહુ જ મોટું ઉપકારક કાર્ય થયું. શંકરની જટા આકાશવાણી છે. જટા શંકરી નામ કહાયો, ને પછી ત્રિભુવન. એ જટા જેમ ખોલી, રેડિયો સ્ટેશન ખુલે, અને પછી જેમ ધારાઓ શરૂ થાય ભગત બાપુની, જે પછી વગર વાજિંત્રે જે એના ગાતા શ્રવણ શરૂ થાય સાહેબ. આજ પણ એમ થાય કે રેડિયો થંભી જાય, ને આપણા માથા થંભી જાય, અને બધા થંભી જાય સાહેબ. પછી એ શંકરની જટામાંથી આ ત્રિપદી છે. સાચા કવિની કવિતા આ રીતે જ વહે, તો જ એ બધાનું કલ્યાણકારી થાય. પણ એના મૂળમાં વિષ્ણુ પદ હોય. વિષ્ણુ પદ એટલે આપણે આપણા ધર્મ સન્માન, એ આપણને મદદ કરે સાહેબ ખરા સમયે. ધર્મ એટલે હું તિલકને માળા નથી કહેતો, એ મને ગમે એટલે હું રાખું, એ મારી મોજ છે.
પણ હું એવું નિવેદન વિશ્વની સમક્ષ ન કરી શકું કે આ તિલક કરો તો તમે અમુક લોકો છે બાલ પંડિતો કે આવું સાહસ કરી શકે છે, એને તો નમસ્કાર કરવા જોઈએ આપણે, એથી વિશેષ આપણે કાંઈ ન કહીએ. એ બધા બાલ પંડિત છે કે તમે આવા કપડાં પહેરો, તમે આવું તિલક કરો, તમે આવી માળ રાખો, તમે આવી કંઠી પહેરો. એ વૈશ્વિક માણસ આવી મૂર્ખાઈ કરે જ નહીં સાહેબ. વિઝડમ જેને તમે શબ્દ વાપર્યો આપે, વિઝડમ શબ્દ વાપરેલો, વિઝડમ જેને કહેવાય, વિવેક પૂર્વકનો એનું ડાપણ જે સાહેબ છે, એ ધર્મની આવી છોટી વ્યાખ્યાઓ ન કરે. તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ અને ત્રીજો વિવેક. ભગત બાપુનો વિવેક તો જો હંસ વિવેક સાહેબ, આમ જુએ ત્યાં ખબર પડે કે આ દૂધ છે ના પાણી છે. આ પૂછો હરસુરભાઈ ને. હરસુરભાઈ એમ કે મને એવો અનુભવ છે કે ભગત બાપુની સામે કોઈ કવિતા સાંભળવા આવે એટલે જો ખરાબ કવિતા હોય બાપુ કે સરસ, એટલે સમજી જવાનું કામ કઈ છે નહીં. આવું એને 2-3 વખત કીધું, બરાબર છે. અને ખબર ન પડવા દે સાહેબ. નિરંજનભાઈ ને એ પ્રશ્ન પૂછે, આવો એક અદભુત ચેતના વાળો પુરુષ અને એક લોક સાહિત્યના વિદ્યાર્થીને જે BA માં અથવા તો એ વિષય લઈને એ સમયે પેલું કરે ને એને એમ કહે કે તમે કયા ગ્રંથો વાંચ્યા છે. આમ પરીક્ષા કરે, આમ કંઈક કહેવા માટેનો ઈશારો કરે અને પછી પીઠ તાબડી અને પ્રોત્સાહન આપે. આ જે વિવેક છે સાહેબ, આજે દાદ આપનારા કોઈ નથી. આ મોટી પેઢીનો, આ 21મી સદીનો આ ધર્મ હોવો જોઈએ કે નવી ચેતનાને દાદ આપતા શીખો. 21મી સદીનો ધર્મ જો કઈ કહેવો હોય તો આજે કોઈ દાદ નથી આપતા સાહેબ. સારામાં સારા સંગીતકારો મેં જોયા છે કે જે આ મેં તો મારી નજરે ભીખુદાનભાઈ અમે આ બકોભાઈ બધા છે, અમે જોયા છે સાહેબ કે સારામાં સારું ગાતા હોય પણ મૂર્ધન્ય જે પહેલી પંક્તિમાં આવે છે કોઈ દાદ જ આપતા નથી. ત્યારે એમ લાગે કે સંગીત એનો ધંધો છે, ધર્મ નથી. તમે દાદ આપ્યા વગર રહી જ કેમ શકો? અરે મરી જાઓ સાહેબ. માથું ન ધૂણાવી શકો તો તમે પણ મેં મારી નજરે જોયા છે અમુક લોકો દાદ જ ના આપે. ઉલટાની પરગુણ શું દોષાનુકરણમ અસૂયા, સંસ્કૃતનું એક સૂત્ર. બીજાના ગુણોમાં પણ દોષનું દર્શન કરવું એનું નામ અસૂયા છે. આ કેટલી પીડે છે મને સમજાતું નથી. દાદ પેલું લખનૌના નવાબને ત્યાં સંગીતકાર આવ્યો અને બનેલી ઘટના, નવાબને એમ કહ્યું કે હું સંગીત શીખવું, અરે ગાઉં, પણ એક શરત, માથું હલાવશે એનું માથું કાપી નાખવાનું, મારો આચાર છે. હવે સંગીતમાં તો માથું હલાવ્યા વગર રહે જ નહીં. લખનૌના દરબારમાં ખાસ લોકોને બોલાવ્યા, 101 નીકળ્યા અને મહારાજા એક સમ્રાટે કીધું, નવાબે બનેલી ઘટના કે જે માથું હલાવશે સંગીતકાર કહે છે એનું માથું કાપી નાખવા છે. એટલે 25 જણા ઉભા છે. બાપુ સલાહ, કારણ કે માથું હલાવ્યા વગર રહેવાશે નહીં અને માથા કપાઈ જાય એના કરતા તો બીજા પ્રોગ્રામ સાંભળી લેશું જ્યાં આવી શરત નહીં હોય. ત્યાં પ્રોગ્રામ તો લખનૌમાં થયા જ કરતા હોય. બીજી વખત જાહેરાત થઈ કે સંગીતમાં જેને દાદ આપીને માથું હલ્યું એનું સરકલમ, 15 ઉભા થઈ ગયા, ખાલી 10 રહ્યા. ત્રીજી વખત કીધું કે હજી ચાન્સ છે, 7 ઉભા થઈ ગયા, 3 રહ્યા. એને કીધું મારા માથા હાલે ત્યારે માથા કાપી નાખજો, બાકી અમે માણ્યા વગર ન રહી શકીએ. મને સમજાતું નથી કે સિનિયર આર્ટિસ્ટો જુનિયરોને દાદ કેમ નથી આપતા? કેમ? સિનિયર કથાકાર જુનિયર કથાકારની પીઠ કેમ ન થાબડે? પણ મને એમ લાગે છે અસૂયાથી આખું જગત પીડિત છે. એમાં ધર્મ પણ બાકાત નથી, કલાનું ક્ષેત્ર પણ બાકાત નથી. બધા ક્ષેત્રમાં અસૂયાઓ મને તમને તોડી નાખ્યા છે. તુલસી અસમય કહી સખા ધીરજ ધર્મ વિવેક. આ વિવેક ત્રીજો સાથી છે. હવે મારે જે કહ્યું એટલા માટે આ દોહો લીધો, સાહિત્ય ખરાબ સમયનો સાથી છે. અને ખરાબ સમયનો લોકથી લઈને શ્લોક સુધી
સામાન્ય વ્યક્તિથી લઈને વૈદિક ઋષિ વિનોબા સુધી એ બધાને પોતાના સ્વભાવ દ્વારા સ્પર્શ કરનારો કવિ લોકથી શ્લોક સુધી પહોંચ્યો હોય તો કવિ કાગ છે, જે એક ગામડાના અભણ માણસને પણ સ્પર્શે અને વિનોબાને પણ એના વખાણ કરવા. પંડિતજી માટે તો હું કઈ ન કહી શકું. યાજ્ઞિક સાહેબે પણ આડકતરો ઉલ્લેખ કર્યો, પણ વિનોબા તો ઋષિ હતા, એને પણ એ સ્પર્શી જાય એવું એનું સાહિત્ય. રાષ્ટ્રધ્વજ 25 લો સાહેબ, હા, આખા રાષ્ટ્રને જાણે ઉભું કરવા માટેની એક આમ જાણે આમ ડાક વાગતું હોય અને આખું રાષ્ટ્ર ધૂણવા માટે તૈયાર થઈ જાય સાહેબ. આવો ભૂવો પાક્યો, દાંટી ખોલી. જયારે તમે જોયું છે, મેં જોયું છે, જયારે રંગમાં આવે ત્યારે જટા ખોલી મૂકતા હતા, ત્યારે એમ લાગે કે શંકરે જટા ખોલી. હવે એનું લોકમંગલ રૂપ શરૂ થયું સાહેબ. નહીતર કમંડળમાં હતી કાગવાણી, વિષ્ણુ પદજા હતી, ગ્રંથમાં હતી, પણ જયારે બાપુ આમ પોતાનો ઉંબડો છોડતા ત્યારે એમ લાગે કે કથિબદરનો મંડળ અમારો માર્ગી બાબાએ મંડપ કરેલો, અહીંયા જો પાણો નાખો તો પહોંચે કથિબદર. અને અમે નાના હતા ત્યારે મંડપોમાં જતા ચાલી અમે ગયા ત્યારે ભગત બાપુ ખુરશી ઉપર બેઠેલા અને અમારો સાધુ સમાજ, અને એને મોજ આવી રામાયણની વાત કહેવાય, અને જે અંબોડો છૂટો મૂક્યો સાહેબ રામનું અરે આપણે અપહરણ કરવા ગયો ત્યારે રાવણ આવ્યો વનમાં. એ એક પદ ઉપર એમણે વ્યાખ્યા કરતા હતા, સાહિત્ય એ ખરાબ સમયનો મિત્ર છે સાહેબ. પણ ઘણા સાહિત્યો એટલા ઊંચાઈ પહોંચ્યા છે કે લોકો એને આંબી શક્યા નથી. વિનોબાજી કહે ડોક દુખી ગઈ, રક્તરક થઈ ગઈ, એટલું ઊંચું સાહિત્ય. અને હજી આ ઈષ્ટ સાહિત્ય વાળા ખબર નહીં શું કરે છે. કવિ દાદને કહેવું પડ્યું હતું કે આ ભગત બાપુએ જુનાગઢની સાહિત્ય પરિષદમાં કાગડાને હંસ ભેગા હેળીદા. અને કાગડો કાગ ઋષિ તો બાપ સાહિત્ય, ભગત બાપુનું સાહિત્ય ખરાબ સમયે ટેકો આપે, એકાદો દોહો ટેકો આપી દે સાહેબ. હા, શીળો સારો હોય તો બાવળ નહીં બેહાય, પણ એની હુળ્યું ન હંગરાય કોઠી ભરીને. મને સમજાતું નથી કે ગામડામાં કોઈ હુળ્યું કોઠીઓમાં હંગરે તો કોઠીમાં કામ બાપુ ન ખાવી. આ કવિતા છંદ પ્રબંધ હરખો કરવો છે. હું નથી, મને ખબર નહીં, તમે વડીલો મને કહો. કોઠીમાં તો અનાજ હોય, હુળ્યું કોઈએ નાખી હોય એવું મેં હજી. હા, હુળ્યું ન હંગરાય, એમાં હુળ્યું નખાય નહીં. પણ બે અર્થ કદાચ હશે. આપે બહુ સરસ એક બીજું નિવેદન, હું બહુ રાજી થયો બાપ, એક બીજું નિવેદન આપનું કે બાપુ કેવલ રાજ દરબાર ન રહ્યા હોત તો કવિ કાગ અત્યારે આપણી પાસે છે એવો કવિ કાગ ન હોય. કવિ છે એ દ્રોહી ન હોઈ શકે, પણ વિદ્રોહી જરૂર હોય. દ્રોહી ન હોય, કોઈનો દ્રોહ કરે એ કવિ થઈ જ ન શકે, પણ વિદ્રોહ એની નસ નસમાં હોય. આ અમારો ભીખુદાનભાઈ ગાય, અમે એ નવું લાગે સાહેબ કે એ ભાવનગર મહારાજાના દીકરાનું હાલરડું ભગત બાપુ લખે અને તેથી વિદ્રોહ પુકારે છે કે ગંગા જળું કુળ તમામ, પરદેશના ફેરા કરજો પણ આ રૈયત ન રહી જાય. આવું જે દોરડે ખેંચી હલબલાવી, કવિનું હાલરડું છે ને હલબલાવવાનું, હુવડાવવાનું ન હોય, જગાડવાનું. માં હુવડાવે, કવિ હુવડાવે નહીં, એ જગાડવા માટે હાલરડું નાખે. એ જોંટા જે નાખતો ને, એ રાજા સૂતો નહીં, ધર્મ પુરુષ સૂતો નહીં, રાજકીય નેતા સૂતો નહીં, સામાજિક કાર્યકર સૂતો નહીં, તું હલબલાવી નાખે. હુવડાવવા માટે કવિ કોઈ દી કવિતા ન લખે, એને જગાડવા માટે. ભીખુદાનભાઈ હું કહીશ કે રાતે જયારે એને કદાચ બોલવાનું હોય ત્યારે બે લીટી એની બોલે છે. એ જે ભાવનગરના રાજકુમાર અને કુળ તમારું, અને એને વાલી લાગી કાગની વાણી. હા, કાગની વાણી એને મીઠી લાગે. તો બાપ સાહિત્યની આ તાકાત છે. કેટલાય સાહિત્યો જગતમાં આવ્યા, ગ્રંથોમાં રહ્યા, કમંડળમાં રહ્યા, શંકરની જટામાં ન જઈ શક્યા સાહેબ. કાગવાણી શંકરની જટા સુધી પહોંચી છે. તો તુલસી અસમય કહે સખા ધીરજ ધર્મ વિવેક
સાહિત સાહસ. સાહસ એ ખરાબ સમયનો આપણો મિત્ર છે. કવિ સાહસી હોવો જોઈએ. એક ગામડામાં બેઠેલો કવિ, જે ગામડામાં એ વખતની અસ્પૃશ્યતા, એમાં સાહસ કરનારો ભગત બાપુ હરિજનના ખભા ઉપર હાથ મૂકીને મૂકે, તું મારો મામો છો, મારો મામો. અને એ મામો રાજી થઈને આંસુડા સાથે પછી પોતાના વણકરનો એકાદો ધાબળો વણીને આપે તો બાપુ લઈ લે અને એ ઓઠે. આ સાહસ છે. અસ્પૃશ્યતા નિવારણના સૂત્રો અપાયા હતા સાહેબ. એ સૂત્રોને ચરિતાર્થ, એમના માટે સાહસ જોઈએ સાહેબ. સાધુ અને કવિમાં મને એમ લાગે છે કે 21મી સદીનો સાધુ પણ સાહસી હોવો જોઈએ. સાહસી સંતો. એ અમુક પરંપરા જે ખોટી હોય એને તોડી નાખવી જોઈએ. પ્રવાહી પરંપરાને સાથ આપવો જોઈએ. ગંગાનું પાણી મેલ ધોઈ નાખે, પણ એ જ ગંગાનો બરફ થઈ જાય તો કપડાનો મેલ ન ધોય પણ કપડું ફાડી નાખે. પરંપરા જયારે જળ બને છે ત્યારે બહુ નુકસાન કરે છે. એ પ્રવાહી રહેવી જોઈએ. વાણી એ તો સરિતા છે સાહેબ. તુલસીદાસજી આ ચોપાઈ મેં હંમેશા, તમે બધા જ જાણો છો, હું હંમેશા કથામાં પહેલા ગાઉં, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સો દશરથ અજીર બિહારી. શું કામ દ્રવહું? દ્રવહું નો અર્થ છે તમે દ્રવીભૂત થાવ. ત્યારે તમે સચ્ચિદાનંદ ઘન છો. તમારી ઘનતા મૂકો હવે અને લોકો માટે તમે દ્રવો. તમે 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 પ્રવાહિત થાવ. ઓલો સમાજ તમારી પાસે નહીં આવી શકે. ગૌમુખ પાસે ગંગાસાગર ના આવે, તું વહેતી વહેતી ગંગાસાગર પાસે જા. આ વાત જે છે. તો તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક, સાહિત સાહસ અને સત્યવ્રત. સત્યવ્રત સાચું કહેનારો કવિ. સત્ય કહે, કોઈને ગમે ન ગમે વાત જુદી. કેવા શબ્દો હમણાં 152 માં કીધું, ફાટેલ ફકીરની વાત કરી અને ઓલાને બાળક કીધો. સત્યવ્રત, જેનું સત્ય વ્રત હોય. બાપુનું અકિંચન વ્રત. બાપુ વાત કરે એ લોકો સ્વીકારી લે, કારણ કે લોકો એમ માને જ નહીં કે આના મોઢામાંથી કોઈ દિવસ અસત નીકળે સાહેબ. આવો એક વિશ્વાસ સાહેબ. તો બાપ સાહસ, સાહિત સાહસ, સત્યવ્રત, અને આ બધું જ હોય. આપણામાં ધીરજ હોય, ધર્મ હોય, વિવેક હોય, સારું સાહિત્ય હોય, સાહસે હોય, સત્યવ્રત હોય, તો પણ જો રામનો ભરોસો ન હોય તો આ છે ક્યાંક કદાચ પાછા આપણને ખીણમાં નાખી દે. રામ ભરોસો, ભગત બાપુનો રામ ભરોસો, ભગત બાપુનો રામાયણ ભરોસો. જરૂર આપે કીધું કે સંશોધનનો વિષય છે કે ગુટકો કયો હશે. રામચરિત માનસનો ગુટકો છે કે કોઈ ચારણી કોઈ છે કે શું છે, જે હોય તે, પણ ગુટકો હતો. આજે ખાઈ નહોતો. જેમ કીધું ને કે આ સૌ છે. મોઢામાં નાખી પછી 2 મિનિટ પછી કાઢી નાખો. એ ગુટકાની ઓલી વાત નહોતી. તરબતર કરી દે માણસને સાહેબ. આવો કોઈ પણ ગુટકો હોય, કોઈ ચિંતા નથી. કહેવાયું છે રામચરિત માનસનો ગુટકો, કારણ કે ત્યારે ઈ ગુટકો ગોરખપુરનો પેલો. અને બાપુની જે રામ કથાની પ્રીતિ જોતા એમ લાગે કે કદાચ હોય, પણ જે હોય તે આપણને કોઈ નામની સાથે લેવા દેવા નથી. કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં એક. કોની તકરારમાં પડે? રામ ભરોસો એક, એને ભરોસે રહેવાય. આ તકતદાન પહેલી વખતનું આપણી અહીં ઓલી હતી અને બધા જે માથાકૂટ કરતા હતા ભગત બાપ માટે, અને પછી આ તકતદાનજી આવે, એને ભરોસે રહેવાય. અમુક વસ્તુને ભરોસે રહેવાય. વિશ્વાસ. આ આખું જગત કે હું બહુ મારી દ્રષ્ટિ હોય એટલે મારી દ્રષ્ટિ મને બોલવાનું કહે ત્યારે હું ગમે તે બોલું. સ્વીકારવું કે ન સ્વીકારવું એ તમારી વાત, પણ બોલવાનું આપણને કહે ત્યારે આપણે ગમે તે બોલીએ. વિવેકથી બોલીએ ગમે તેમ, એટલે કઈ બીજું ન બોલીએ. પણ હું હંમેશા કહું છું કે આખી દુનિયા ભલે કહેતી હોય કે વિશ્વાસ અંધ છે, હું કોઈ દિવસ એક જન્મે નહીં 1000 જન્મ મોરારી બાપુ લેવાનું, પણ આ સૂત્ર હું નહીં સ્વીકારું. વિશ્વાસ અંધ હોઈ શકે જ નહીં. વિશ્વાસ મૌન હોય. મૌન હોય. વિશ્વાસ તો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે. શંકરને તો 15 નેત્ર છે, એને આંધળો કેમ કેવો, પણ શંકર દક્ષિણા મૂર્તિનો સદગુરુ. શંકર મૌન બેઠો છે. વિશ્વાસ મૌન હોય, અનુભવ હોય, એને ભરોસે રહેવાય.
એની ક્યાંય ત્યાં ત્યાં ઓલી ચર્ચાઓ ન હોય. તો રામ ભરોસો એક, આ સાતમું તત્વ. એવો એક તુલસીદાસજીનો દોહો છે, આટલા વર્ષો પહેલાનો, ઊંડો અઘરો અટપટો એનો ભેદુ જાણે ભેદ, થોડામાં જાજુ કહે ઈ દુહો 10મો વેદ. જણકો પાસ ન જાય અને ઉકરડો આઘો કરે, જાણ કો પાસ ન જાય અને ઉકરડો આઘો કરે, પણ એના ગણ તેદી ગવાય જેદી કરહડ પાકે કાગળ.